નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 2 ની અંદર અભ્યાસ કરીશું, જેનું નામ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર છે। તો આ ચેપ્ટરની અંદર આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે પ્રથમ પોઈન્ટ પ્રસ્તાવનાની અંદર જેમાં શું કીધેલું છે, જો વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય અને બીજી વસ્તુ આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીશું। તો મિત્રો આજે તૈયાર થઈ જાઓ, વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરીશું। અને આના માટે મિત્રો આપણે જુઓ સરસ મજાની વાત કરીએ તો સૌ પ્રથમ તો વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કરવું પડશે, તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એવો કાં તો સ્ત્રોત વીજભાર લેવો પડશે, કાં તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા આવા સ્ત્રોત વીજભારોનો સમૂહ એટલે કે એક વીજભારી તંત્ર લઈને આગળ વધવું પડશે। અને આવું આ તંત્ર ગણો અથવા તો આવો એક સ્ત્રોત વીજભાર ગણો જેથી આપણી આ થિયરી એકદમ ઇઝી અને સરળતાથી આગળ વધે। તો જુઓ, ખાસ ધ્યાન આપજો। તો અહીં આગળ મારે પહેલા શું લેવું પડે, વિદ્યુત ક્ષેત્ર। જુઓ, આપણે બધા જ પ્રશ્નોને બોચીમથી પકડવાના, પ્રશ્નને બોચીમથી પકડો, પ્રશ્નને પ્રશ્ન કરો, એ તમને જવાબ આપી જ દેશે મિત્રો। જુઓ, તો વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય કરવા માટે આપણે પહેલું અહીંયા બોચીમથી પકડીએ, ભાઈ શું જોઈએ, પ્રશ્નને પૂછો કે અમારે શું કરવાનું, તો પ્રશ્ન કહેશે પહેલા તમારી જોડે વિદ્યુત ક્ષેત્ર છે કે ના, તો કે લાવી લો, તો લાવી દઈએ। જુઓ, તો પ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવાની માટે અહીંયા જુઓ, વોટ ધીસ કે ધીસ ઇઝ અ કાર્ટેશિયન પદ્ધતિ, ये कौन सी अक्ष रे, x अक्ष, इथे कौन सी अक्ष रे, y अक्ष। चर्चा करो, x अक्ष અને y अक्ष बताई દીધી, બંને અક્ષો ચોટે ત્યાં આગળ ગમ બિંદુ એટલે શું આવશે, ઉગમ બિંદુ। અને આ ઉગમ બિંદુ આગળ જ આપણે અહીં આગળ આવું એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું કાં તો તંત્ર મૂકી દઈએ, કાં તો એક સરસ મજાનો વીજભાર મૂકી દઈએ। ધારો કે આપણને કોઈ ના રોકે, અને ધારો કે આપણને કોઈ ના રોકતું હોય તો અહીં આગળ જસ્ટ अस्माकं इथे ईकरन्ति एकः धन वीजभार ठठावन्ति की नाम देवे, तो क्या क्यू, तो के कैपिटल क्यू नो एक धन વીજભાર વિચારી અને આપણે એનો ઉગમ બિંદુ આગળ સંપાદ કરી દઈએ મિત્રો। અને હવે જુઓ, ધ્યાન આપજો, તો આ ધન વીજભાર હશે એનું વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ, બહારની તરફ, ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ, અંદરની તરફ। ધન એટલે ધનુર્ધારી, જે તીર કઈ તરફ જાય, બહારની તરફ, અને ઋણ એટલે કે માઇનસ, માઇનસ તો મરવાનું, મરે ક્યારે, તીર એન્ટર થતું હોય ત્યારે। ઓકે, તો અહીં આગળ આપણે આ ધન વીજભારની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ ધ્યાન આપો કે આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે હશે। આપણે પરીક્ષામાં દોરવાનું નથી, જસ્ટ સમજવા માટે આછું પાતળું આવું। ચલો, લઈ લીધું આપણે આવું એક ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર। જુઓ, જે આવડતું હોય ને એના ઉપર પગ મૂકો, જે નથી આવડતું એ આપમેળે આવડતું થઈ જશે। ચલો, આવડતું તું પગ મૂકી દીધો, હવે આપણે શું કરવાનું, તો કે જુઓ વિદ્યુત ક્ષેત્ર અમે લાવી દીધું, હવે કાર્ય કરવાનું, તો કાર્ય કઈ શેના ઉપર કરીશું, તો કે એક વીજભાર લઈ લઈએ અને યાદ કરો વો દિન, અરે યાદ કરો વો દિન, જ્યારે આપણે આ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય ત્યારે એના વિદ્યુત ક્ષેત્ર એટલે કે આવા વિદ્યુત ક્ષેત્રને નક્કી કરવા માટે અમે એક વીજભાર લઈ જતા હતા। અને યાદ હશે મિત્રો, એ વીજભારને આપણે કયો વીજભાર કહેતા, પરીક્ષણ વીજભાર। કયો વીજભાર, પરીક્ષણ વીજભાર। તો માની લઈએ અહીંયા એક સરસ મજાનો પરીક્ષણ વીજભાર અહીંયા મૂકી દો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમજી લો, આ વિદ્યુત ક્ષેત્ર આગળ સુધી સમજી લેવાનું અહીંયા। તો અહીંયા આગળ માની લો કે એક પરીક્ષણ વીજભાર મૂકી દઈએ, જેને આપણે શું કહીએ, પ્લસ ક્યુ બાર લખીશ। ચલો, એ ક્યુ એટલે કે આ પ્લસ ક્યુ જેટલો વીજભાર કયા બિંદુ આર છે, તો કે આર બિંદુ આગળ મૂકેલો, કયા બિંદુ આગળ, આર બિંદુ આગળ ઠઠાયેલો। હવે આર બિંદુ આગળથી આ વીજભારને ખસેડી કોઈ અન્ય બિંદુએ લઈ જઈશું ત્યારે શું થશે, કાર્ય થશે। તો આપણે કાર્ય કરવાનું, અને કાર્ય કરવા માટે બીજું એક પસંદ કરેલું બિંદુ આપણે અહીંયા મૂકી દઈએ, જે બિંદુને આપણે શું કહીશું, પે બિંદુ। અને હવે આઈડિયા આવી ગયો, શું કરવાનું, તો કે આવા વીજભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં કયા બિંદુએથી, આર બિંદુએથી મિત્રો ક્યાં લઈ જવાનો, પે બિંદુ સુધી। તો આર બિંદુથી પે બિંદુ સુધી લઈ જવા દરમિયાન થતું કાર્ય શોધી નાખીએ। ધ્યાન આપજો, બરાબર શોધી નાખીએ આપણે। તો અહીં આગળ આવા વીજભારને જ્યારે આર બિંદુથી અહીંયાથી ખસેડી 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 કયા બિંદુ સુધી લાવવાનો, तो क्या पी बिंदु सुधी, परंतु किंतु लेकिन अन्यथा अर्थात बाण भाग
કન્ડિશન વિલ બી એપ્લાયડ, કન્ડિશન એપ્લાય કરવી પડશે, સીધું ડાયરેક્ટ ઉઘરું નાહી નહીં જવાનું. પણ જુઓ અહીંયા જ્યારે આ વીજભાર અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં આર બિંદુ આગળ હશે ત્યારે આનું આ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે જસ્ટ ઈ કહી દઈએ, ક્યાંક લખી દઈએ ઈ, ચલો અહીંયા લખી દઈએ, તો આવું આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ. ઓકે, અને એવા એક વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા આ બિંદુ રહેલું છે, ત્યાં આગળ વીજભાર હશે, એટલે જ્યારે તમે વીજભારને ખસેડશો આ બાજુ, ધક્કો મારશો આ બાજુ, બાકી આ વિદ્યુત ક્ષેત્રને કારણે એના ઉપર કંઈક ધક્કો લાગતો છે, અને એ ધક્કો લાગતો છે એવા આ ધન વીજભારને જો અહીં વિચારીએ તો જ્યારે આપણે આ તરફ લઈ જતા છું ત્યારે વિરુદ્ધ દિશામાં ધક્કો લાગશે. આપણે આ બાજુ શું કરવાનું? ગતિ કરાવવાની. આ બાજુ શું કરાવીશું? ગતિ. અને આ બાજુ ગતિ કરાવતો એની વિરુદ્ધ દિશામાં એક બल लगसे जिससे इधर दिखा देते हैं. तो कौन सा बल है? तो कैसे F E. विद्युत क्षेत्रने કારણે અહીંયા એક બળ લાગશે. અહીંયા જુઓ, तुम भी धन हम भी धन, धन धनाधन, એટલે કે એક ધન વીજભાર બીજા ધન વીજભારને એક પ્રકારનું અભાકર્ષી બળ લગાડશે. માટે અહીંયા જ્યારે આ વીજભારને તમે આ તરફ લઈ જઈ રહ્યા છો ત્યારે તેના ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રને કારણે એક બળ લાગશે, જેને આપણે શું કહીશું? Fe. હવે જુઓ, આપણે વીજભારના આ તરફ લઈ ગયા કે અધપાણી થોડા લઈ જઈએ, આપણે વીજભારને ધક્કો આપી રહીએ, બહારથી કંઈક બળ આપી રહ્યા છીએ, તો આ બહારથી જે બળ આપીએ એને આપણે શું કહીશું? બાહ્ય બળ, ટૂંકમાં એક્સટર્નલ, એટલે કે F એક્સટર્નલ. બાહ્ય બળને આપણે અહીંયા આ તરીકે રજૂ કરીએ. બાહ્ય બળ કિતે ઇથે, અને એ બાહ્ય બળ એટલે FEXE. બંનેના મૂલ્યો જ્યારે લખીશું એટલે કે FEXT is equal to FE. હું આવું કેમ લખું? કારણ આપું તમને. આવું લખવા પાછળનું કારણ હોય, જો તો ઠૂકી ના બેહાડાય. પણ જુઓ, અહીંયા બંને સમાન મૂલ્યના રાખીશ, કારણ કે આપણે આ વીજભારને એવી રીતે P બિંદુએ લઈ જવાનું, કે આથી P બિંદુ સુધી એવી રીતે લઈ જવાનું કે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. પ્રવેગ ઉત્પન્ન ના થાય એનો મતલબ પ્રવેગ રહિત ગતિ કરાવવાની. અને પ્રવેગ રહિત ગતિ ક્યારે થશે? જ્યારે આ વીજભાર પરનું પરિણામી બાહ્ય બળ જે પણ આપ્યું છે, પરિણામી બળ આપણે કહીએ, ચલો બાહ્ય બળ કાઢી નાખો, તો આ વીજભાર પરનું પરિણામી બળ શૂન્ય થાય. એટલે કે આ વીજભાર પરનું પરિણામી બળ શૂન્ય થશે ત્યારે એની કઈ ગતિ હશે? પ્રવેગ રહિત ગતિ. આપણે જાળવી લાવવાનો. એટલે ખાસ ધ્યાન આપો કે આ વીજભારને આથી P બિંદુ સુધી લઈ જવા માટે એક ખાસ યાદ રાખવાનું કે એની ગતિ આપણે કેવી કરાવવાની? પ્રવેગ રહિત. અને પ્રવેગ રહિત ગતિ કરાવી હોય ત્યારે પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય. અને પરિણામી બળ શૂન્ય ક્યારે થશે? તો જેટલું ઓમ બળ લાગે ને એટલું ઓમ બળ લાગે, ટૂંકમાં બે બાજુ લાગતું બળ સમાન મૂલ્યનું હોવું જોઈએ. ટૂંકમાં સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ પરિણામી બળ કેવું આપશે? 0. તો અહીંયા જુઓ, તો અહીંયા પરિણામી બળ શૂન્ય કરવાનું કારણ કે આ વીજભારની આ જે ગતિ થાય એ કેવી કરવાની? પ્રવેગ રહિત, પ્રવેગ વગરની, પ્રવેગ વિનાની. બરાબર? તો અહીંયા આગળ જુઓ, તો પ્રવેગ રહિત ગતિ કરાવવાની હોવાથી આ વીજભારને જ્યારે તમે યહાં સે લેકે યહાં તક જ્યારે પણ તમે અહીંયા લાવી રહ્યા હોય ત્યારે એટલી યાદ રાખવાનું પરિણામી બળ શૂન્ય. પરિણામી બળ શૂન્ય કરવું હોય તો બંનેના મૂલ્યો કેવા થવા જોઈએ? સમાન. પરંતુ કિંતુ લેકિન અન્યથા અર્થાત પણ બટ. અહીંયા જુઓ, જ્યારે આ F એક્સટર્નલ ને આ બંને સમાન મૂલ્યના હશે પણ દિશાઓને જો ઉમેરી લઈએ, સદિશ ફોર્મમાં બતાવીએ આને, તો સદિશ ફોર્મમાં જ્યારે બતાવવાનું થાય ત્યારે ઇથે સદિશ, ઉથે સદિશ, અને સદિશ ફોર્મમાં દર્શાવશો ત્યારે મિત્રો અહીંયા માઇનસ કરવું પડશે, કારણ બંને પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશા. એક ઇથે, એક ઉથે. ક્લિયર? ભરતનાટ્યમ નથી શીખવાડતો, બરાબર ધ્યાન આપજો. અને હવે જુઓ અહીંયા, તો આટલું થયા પછી આગે બઢો હમ તુમાર સાથ હે વહેણ હે નહીં. તો જુઓ, આ પરિસ્થિતિ પછી આપણે શું શોધવા બેઠા છીએ? કાર્ય. કાર્ય સીધું ડાયરેક્ટ આવડા મોટા રસ્તાનું સીધું મળતું નથી અને જટિલ થાય. માટે ફિઝિક્સની અંદર આપણે પહેલાં જ કીધું હતું, બરાબર? ભાગલા પાડો અને થિયરી બમાવો. ભાગલા પાડો અને અંગ્રેજ નીતિ જેવું અહીંયા અપનાવીએ. ભાગલા પાડો અને રાજ કરો હતું, ભાગલા પાડો અને
થિયરી ભમાવો. તો અહીંયા જુઓ, તો આપણે આખો રસ્તો એનો શું કરીએ, ટુકડે ટુકડે બિસ્મિલ્લાહ સુબહાનલ્લાહ નાના 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 ટુકડા કરી દઈએ. અને એક નાના ટુકડા માટે જો હું કાર્યની વાત કરું તો એક નાના ભાગ એટલે કે આ સૂક્ષ્મ ભાગ માટે, આ સૂક્ષ્મ ભાગ એ ધ્યાન આપજો મિત્રો, એ આટલો ભાગ જ સૂક્ષ્મ ભાગ, અને આ સૂક્ષ્મ ભાગ માટેનું સૂક્ષ્મ કાર્ય, અને સૂક્ષ્મ કાર્ય એટલે એને શું કહીશું, DW. ધોરણ 11 માં જવું પડશે. કેમ તો કે આનું સૂત્ર તો કે કેવો, તો કે અહીંયા જુઓ, ધોરણ 11 બરાબર. આ બધું યાદ રાખવાનું, જેને આપણે શું કહીશું, KP કોર્નરનો C, ટૂંકમાં KPC. શું કરો, યાદ રાખો. KPC યાદ નહીં રાખવાના, પણ શું યાદ રાખવાનું, KPC આપેલી જે પણ વિગત એ યાદ રાખવાની. જો બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા આગળ આપણે જ્યારે વાત કરીએ ત્યારે કાર્ય ધોરણ 11 માં ભણ્યા હતા અને તમે મનોમન બોલી ગયા છો કે સાહેબ કાર્યનું સૂત્ર W બરાબર Q હોય, F ડિસ્ટન્સ D હોય તો D લખો, ડિસ્ટન્સ X હોય તો X લખો. એટલે કે કાર્ય શું થશે, તો ધીસ ઇઝ અ બળ ગુણ્યા, એટલે કે અહીંયા ગુણ્યા x. વોટ ઇઝ x, તો x ઇઝ સ્થાનાંતર. ये कार्य इज इक्वल टू बल गुण્યા સ્થાનાંતર. याद करो वो दिन जब आपने ये पढ़ा था, बराबर. याद આવ્યું. अच्छा, सूक्ष्म कार्य कहिए तो કે નામ कर दो DW बराबर FM ना M, અને અહીંયા શું કીધું હતું, DX. याद आ रहा है कुछ याद आ रहा है. ધોરણ 11 તમને યાદ આવી રહ્યું છે, અને ધોરણ 11 પરથી મિત્રો હવે અહીંયા કહીએ તો કાર્ય ફટાફટ, તો કે આ W બરાબર અમે અહીંયા લખીશું. હા, સદિશ ફોર્મમાં તો સદિશ બતાવું. આ બંને રાશિ ક્લિયર, બળ સદિશ, સ્થાનાંતર સદિશ, અને બે સદિશોનો અહીંયા અદિશ ગુણાકાર કરીએ એટલે આપણને કઈ રાશિ મળે, આદેશ. આદેશ નહીં, આદેશ. અને હવે જુઓ અહીંયા આગળ તો DW બરાબર અહીંયા શું કહેવાય, તો કે F. એ કોણ સા है, તો કે અત્યારે હાલ આપણે જે લાગુ પડેલું હોય એ બળ આપણે જે બહારથી લાગુ પાડ્યું એને કહી શકીએ ને કે એક્સટર્નલ બળ ઉપરથી કાર્ય કરે. આપણે આનું સ્થાનાંતર માની લો કે dr જેટલું સ્થાનાંતર કરાવો, કેટલું, તો આનું થોડું જે સ્થાનાંતર થશે એ સ્થાનાંતર આપણે કેટલું ગણી લઈએ, dr. અને dr જેટલું જે સ્થાનાંતર કરાવવાનું થાય મિત્રો, એ dr સ્થાનાંતર કોના થકી થઈ ગયું, તો કે બાહ્ય બળ થકી. એના માટે લાગુ પાડેલું બળ એ કયું થશે, બાહ્ય બળ, એટલે કે EXT. અરે વાહ, ઈથે, અરે વાહ ઈથે. આ તો થઈ ગયું. અને આ એક સૂક્ષ્મ કાર્ય આપણે બોચીમથી પકડ્યું. હવે આ સૂક્ષ્મ કાર્યને વધારવાનું શું કરવાનું, એટલે કે આવા નાના 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 માર્ગદર્શન આ બધા DW બધા ભેગા કરો, નાના નાના માર્ગના. તો DW વત્તા DW વત્તા DW વત્તા DW વત્તા DW, એટલે કે બધા DW નો સમાજ બધા ડબલો ભેગા કરી દો અહીંયા. અને અહીંયા જુઓ તો ટોટલ કુલ કાર્ય મળશે. અને કુલ કાર્ય માટે હું અહીંયા લખી શકું મિત્રો, કુલ કાર્ય. અને કુલ કાર્ય W બરાબર સંકલન ઓફ DW. કારણ આમ તો સિગ્મા સ્વરૂપે દર્શાવી શકીએ, પણ મોટો ભાગ હોય તો મોટા ભાગોના આપણે સરવાળા કરવા, તો સૂક્ષ્મ ભાગનો સરવાળો એટલે સંકલિત સ્વરૂપમાં આવશે. અને સંકલિત સ્વરૂપમાં દર્શાવ્યા પછી ખાસ યાદ રાખજો મિત્રો કે આ કહેશે મારું સૂત્ર લાવો, ફેંકી દો અહીંયાથી અહીંયા. અને માટે હવે કહીએ તો W બરાબર એટલે કે કુલ કાર્ય સંકલનની અંદર શું થશે, FEXT डॉट dr. कहां से लेके कहां तक, तो તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી, R બિંદુથી, અને એન્ડ ક્યાં આવ્યો, B બિંદુ સુધી. તો કહાં से लेके कहां तक, તો કે R થી લઈને ક્યાં સુધી જવાનું, B બિંદુ સુધી. અને આ સંકલન આ રીતે દર્શાવવાનું થાય. આમ કુલ કાર્ય તો મળી ગયું, પણ આમને કોક આવું કીધેલું, તમે તો કોક આવાય કહો
તો એને આવા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ, અર્થાત હું આમ પણ લખી શકું તારી સ્થાને ટુ આવી જાય એટલે કે માઇનસ ઉઠાઈ જઈએ અહીંયા તો કે અહીંયા શું થશે આ સીધા ઉઠાઈ એ सीधे इधर क्यों नहीं बेचते ए सीधे इधर क्यों नहीं बेचते और 28 बापू થઈ ગયું તૈયાર આપણું સૂત્ર ધન ધનાધન ધન અને આમ આપણે કહીશું સરસ મજાનું એક સૂત્ર પ્રાપ્ત કરી દીધું બહુ મજા આવી ગઈ અને હવે જુઓ આવું જે કાર્ય થયું મિત્રો જે કાર્ય થયું એ જે વિદ્યુત ક્ષેત્ર હતું એની વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થયેલું છે અને આવું જે કાર્ય બધું આપણે ધીમે ધીમે કરતા ગયા પ્રવેગરહિત ગતિ કરતા ગયા એ કાર્ય સતત સમગ્ર માર્ગ દરમિયાન વીજભારની અંદર સતત શું એક ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયું અને સંગ્રહિત થયેલું આ કાર્ય જ્યારે વીજભાર અહીંયા સ્થિત થશે ત્યારે એની અંદર કઈ ઉર્જા સ્વરૂપે જોવા મળશે સ્થિતિ ઉર્જા સ્વરૂપે કઈ ઉર્જા સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે માટે આ થયેલું કાર્ય એ જ શું કહેવાશે વીજભારમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા એટલે કે આ કાર્ય વીજભારની અંદર સંગ્રહિત થતી એક ઉર્જા સ્વરૂપે હોય છે અને માટે જ આપણે એમ કહી શકીએ કે થતું કાર્ય એ વીજભારની અંદર સંગ્રહિત થતી એક ઉર્જા હોવાથી એ વીજભાર જ્યારે પી બિંદુ આગળ આવશે ત્યારે આ થયેલ કાર્ય શું બનશે તો કે પી બિંદુ આગળ પ્લસ ક્યુ વીજભારની કઈ ઉર્જા સ્થિતિ ઉર્જા ओके तो माटे हूँ अँ लखी सकूँ कि डब्ल्यू जे तमे कार्य कर्યું कहाँ से लेके कहाँ था तो क्या आर थी निकळ्या था અને તે બિંદુ સુધી અમે આ કાર્ય કર્યું તું કોણ છે કે આ એમ કાર્ય अच्छा એ શું થયું તો કે બે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા એટલે કે હું તમને એમ કહી શકું કે જે સ્થિતિ ઊર્જા થઈ એ આવે આ તો કંઈક હશે ને આર બિંદુ આગળ કંઈક સ્થિતિ ઊર્જા હશે પી બિંદુ એટલે આપણે સ્થિતિ ઊર્જા નહીં લઈએ પણ સ્થિતિ ઊર્જાનો તફાવત લઈશું અને આમે વ્યવહારની અંદર સ્થિતિ ઊર્જાનો નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી ખાસ ધ્યાન રાખજો વ્યવહારની અંદર સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી પણ એનું કયું મૂલ્ય લઈશું સાપેક્ષ મૂલ્ય એટલે કે વ્યવહારની અંદર આનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી એટલે આપણે સાપેક્ષ મૂલ્ય લઈશું સાપેક્ષ મૂલ્ય એટલે જરા ઇથે ડેલ્ટા તો કરીએ જી એટલે તફાવત સ્વરૂપમાં લખીશું સિમ્પલ યાર મગજ દોડાવવાનું એકદમ સારું મગજ દોડાવો એ ખબર પડી જાય આર બિંદુ આગળ કઈ ઊર્જા હતી સ્થિતિ ઊર્જા હતી હવે જેમ જેમ કાર્ય થયું એમ એની અંદર ઊર્જા સંગ્રહ થઈ કઈ ઊર્જા સ્વરૂપે કે સ્થિતિ ઊર્જા એનો મતલબ કે સ્થિતિ ઊર્જામાં શું થયું ધીરે ધીરે વધારજો એનો મતલબ કે પી આગળ સ્થિતિ ઊર્જા યુપી કહું બિહાર નહીં શું કહું યુપી અને અહીંયા કહું તો યુઆર કઈ વધારે હોય તો કે યુપી વધારે હોય ક્લિયર તો યુપી વધારે હોય તો આ તફાવતમાં આપણે જ્યારે પણ લખવાનું થાય તો યુપી માઇનસ યુઆર કે लिखंदी यूपी माइनस यूआर થાય કે ના થાય અને यूपी माइनस यूआर એ જ થયેલું કાર્ય એનો મતલબ ઉઠાઈને આવું કીધો તો અન્યથા હું અહીંયા કહી શકું માઇનસ कहां से लेके कहां तक तो અહીંયા તમે કહી શકો કે r થી p સુધી ગયા હતા માઇનસ કર્યું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એક બળ લગાડી અને આપણે r થી p બિંદુ સુધી ગયા હતા ઓકે ક્લિયર तो आप ये कार्य અને સાથે સાથે વિદ્યુત સ્થિતિ ઊર્જા ઓકે એક વાત કહું સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વીજભારને આવેલ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જોજો સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વીજભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે થતું કાર્ય એ માત્ર અને માત્ર એના પ્રારંભિક અને અંતિમ સ્થાનો ઉપર આધારિત છે નહીં કે પછી માર્ગ ઉપર એટલે લીધેલા માર્ગ ઉપર આધાર રાખતો દર્શન હું તમને કહું આ પી બિંદુ હતું ને પેલું પી બિંદુ આ જરા હોય બેસ આ અહીંયા બેસ અહીંયા બેસ અહીંયા બેસ હવે તમે આ વીજભાર પ્લસ ક્યુ વીજભારને તમે સીધો અહીંયાથી અહીંયા લઈ જાઓ તો એ આ કાર્ય થાય તમે આમ સીધો રસ્તો ઓમ ફરીને ઓમ થઈને ઓમ આવો તો એ આ કાર્ય થાય અહીંયા થઈને ફરીને અહીંયા લાવો તો એ આ કાર્ય થાય માટે આ થતું કાર્ય એ લીધેલા માર્ગ પર આધારિત નથી પરંતુ કિંતુ લેકિન અન્યથા અર્થાત પણ બટ શેના ઉપર આધારિત પ્રારંભિક સ્થાન અને કોના ઉપર બીજું અંતિમ સ્થાન એટલે કે એને લીધેલા માર્ગ ઉપર આધારિત નથી પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે ખ્યાલ આવ્યો મિત્રો હવે જુઓ હમણાં તો વાત કરી આપણે કે માની લો કે સ્થિતિ ઊર્જાની આપણે ચર્ચા કરીએ તો આપેલ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેવી હતો તો કે જુઓ સાપેક્ષમાં જ વાત કરવાની અને સાપેક્ષમાં વાત કરવાની એટલે આપણે એક મસ્ત રસ્તો કાઢીએ
अस्माकम एकः कार्तेशियन तथा बराबर ध्यान आपजो અહીં આગળ અહીંયા શું હશે તો કે ધન વીજભાર કયો કે પેલો મૂક્યો તો એ જ કે આવી જાય અહીંયાથી અહીંયા ચલો એ આ કેવું મૂકી દીધો હવે જુઓ અહીંયા પી બિંદુ આગળ આપણે સ્થિતિ ઊર્જા યુપી શોધવી છે નોટ બિહાર તો એના માટે જે આર બિંદુ હતું કે આર બિંદુ આગળ પ્લસ ક્યુ વીજભાર હતો એને કે આઈ એમ સો સોરી તમે દૂર જતા એટલા દૂર જતા રહો કે જ્યાં આગળ તમારી સ્થિતિ ઊર્જા શૂન્ય થાય તો આપણે આને અનંત અંતરે લઈ જવું પડશે મિત્રો કે જ્યાં આગળ સ્કોપ જ નહીં એટલે સ્થિતિ ઊર્જા હોય એનો મતલબ કે યુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આવી એક ધારણા કરીશું ધારો કે જો હું તમને કહું અનંત અંતરે કોઈ અહીંયાથી વીજભાર લઈને જવાનું નથી આ એકમાત્ર આપણે કલ્પના કરીએ છીએ બરાબર એક ધારણા કરીએ છીએ આવી કે અહીંયા આર બિંદુથી અહીંયા ઇન્ફિનિટી એટલે કે ટૂંકમાં આ વીજભારને ઇન્ફિનિટી સુધી કેમ લઈ જવામાં આવે એનું કાંઈ ભાઈ એમ ના કહેવાય વૈજ્ઞાનિક કોઈ અનુમાન હતા તે ઉડીને ઇન્ફિનિટી જતા રહેવું પછી આવું ધાર્યું બરાબર પણ અહીં આગળ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પી બિંદુએ જો સ્થિતિ ઊર્જા કહે તો સ્થિતિ ઊર્જાનું સાપેક્ષ મૂલ્ય અગત્યનું સાપેક્ષ મૂલ્ય માટે આપણે અનંત અંતરે જતા રહીએ કે જ્યાં આગળ સ્થિતિ ઊર્જા કેટલી ગણી શકાય 0 ગણી શકાય ઓકે હવે અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા 0 ગણીએ તો આપણું જે ડેલ્ટા યુ આમ તો શોધવાનું હતું એ યુ પી માઇનસ યુ ઇન્ફિનિટી થાય કે ના થાય અને યુપી માઇનસ યુ ઇન્ફિનિટી એટલે કે અહીંયા આવે તો આની જગ્યાએ ઇન્ફિનિટી લખવાનું થાય એટલે અહીંયા લખશો માઇનસ કારણ છે કે ઇન્ફિનિટી થી પી અહીંયા જો લખવાનું એફી અહીંયા લખવાનું ડીઆર આ સૂત્ર થાય કે ના થાય કે થાય હવે જુઓ આટલો ભાગ અહીંયાથી આગળ વધારવું અહીંયાથી આટલાથી કટકો કરી દઉં અહીંયા કે છે યુપી કે બોસ આપણે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અમારી કઈ કિંમત છે અમને 0 ના કરતા પરંતુ કિંતુ લેકિન અન્યથા અર્થાત પણ બટ આગે અમે તો લાડો ખાવાના તમે કેવા છો તો કે ગોળ ગોળ મીંડા જેવા અને અંતે જે આગળ મીંડું કે ના લખે તો ચાલો તો અંતે તમે અહીંયા કહી શકો માઇનસ કાં એટલે કે ઇન્ફિનિટી કાં તો અહીંયા એફ ઈ ડી આર અને આમ કોઈ બિંદુ આગળ સ્થિતિ ઊર્જાની વાત થતી હોય ત્યારે સમજી લેવાનું કે સાપેક્ષ કેટલો પહોંચે આપણે તો કે અનંત અંતરની સાપેક્ષમાં કીધેલું છે એ અંતરની અનંત અંતરની સાપેક્ષમાં જે તે બિંદુ આગળ વાત કરેલી છે એવું ગણી લેવાનું કારણ કે આ પરિસ્થિતિમાં આપણે આ સાપેક્ષ મૂલ્યની જ વાત થાય પણ કોની સાપેક્ષ તો કે અનંત અંતર જ્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય માટે જે પણ ઊર્જા અહીંયા થઈ આ તફાવત થશે ને અનંત અંતરે સ્થિતિ ઊર્જા અને આ બિંદુ આગળની સ્થિતિ ઊર્જાનો જે તફાવત થશે એમાં અનંત અંતરવાળી તો 0 થઈ જશે એટલે જે થઈ એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહેવાશે ખ્યાલ આવ્યો મિત્રો એટલે સ્થિતિ ઊર્જાની આપણે વ્યાખ્યા આપી દઈએ મિત્રો તો આ સ્થિતિ ઊર્જા માટે વ્યાખ્યા અને હું સતત કહેતો આવ્યો સૂત્ર યાદ રાખો બરાબર સૂત્ર યાદ રાખવાથી શું થશે સ્વયં સૂત્ર યાદ રહેશે ત્યાર પછી એનો એકમ યાદ રહે પારિમાણિક સૂત્ર યાદ રહે એમસીક્યુ આવડે દાખલો આવડે કેટલીક થિયરીઓ પતી જતી હોય છે સિદ્ધાંત આવડે નિયમ આવડે કથન આવડે ટૂંકમાં 10 આઈટમો આવડે લોકો શું કરે 10 તૈયાર કરે એક ના આવડે જ્યારે આપણે શું કરીએ એક તૈયાર કરો 10 વસ્તુ આવડે બરાબર આ ખાસ ધ્યાન રાખો ફિઝિક્સને હળવું બનાવવાનું છે બરાબર ફિઝિક્સને પચાવવાનું છે હળવું બનાવવાનું છે મિત્રો અહીંયા ધ્યાન આપજો હવે જુઓ વ્યાખ્યાની વાત કરું બહુ મજા આવશે વ્યાખ્યાની અંદર જુઓ કહી શકીએ આ આકૃતિ બધું સહારો લઈને બરાબર કે ભાઈ અનંત અંતરેથી ક્યાંથી અનંત અંતરેથી કોને લાવવાનો તો કે આ વીજભાર કેન્સર કરીને અહીંયા કે ધણી વીજભાર લાવવાનો એટલે આપણે કહીએ કે અનંત અંતરેથી આવા પ્લસ ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં કયા બિંદુ આગળ લાવવાનો પી બિંદુ એટલે અનંત અંતરેથી પ્લસ ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહે છે બિંદાસ બોલી શકો કશું ગોખવાની જરૂર નથી ખ્યાલ આવી ગયો ફરીથી વન્સ મોર અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ પી આગળ એટલે કે કોઈ એક બિંદુ આગળ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિતિ ઊર્જા કહે છે એકદમ ઇઝી ક્લિયર આવડે ત્યાર પછી એકમની વાત કરીએ તો ઊર્જાનો એકમ ઓ બાપરે ઊર્જાનો એકમ તે તો આપણે જૂની યાદમાં જૂલ જ કીધેલું એટલે અહીંયા જૂલ લખો એને સંકેતમાં આપણે જે વડે દર્શાવીએ છીએ અને ત્યાર પછી પારિમાણિક સૂત્ર પારિમાણિક સૂત્ર તો ઊર્જાનું સૂત્ર તો આપણને આવડે બરાબર અને ઊર્જાનું સૂત્ર કાર્યનું કરો આમ જો યાદ ના રહેતું તો અહીંયા બળનું લો બળનું શું હતું તો કે કિલોગ્રામ પછી અહીંયા કીધું હતું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર
પાછું અંતર ઉમેરવાનું, તે પાછું એક એલ ઉમેરાશે એટલે કે એલ. ઓ યસ, આ તો યાદ રહી જાય, સૂત્રો પરથી પારિમાણિક સૂત્ર બની ગયું. અને આમ આપણે અહીંયા લખી શકીએ m1 l2 t-2 हो गया पारिमाणिक सूत्र कंप्लीट. क्लियर. वीडियो एक बे वखत पुनरावर्तन करो. मैक्सिमम लोगों ने मैक्सिमम विद्यार्थियों ने सहाय थाय ए हेतुसर बीजा अन्य विद्यार्थी मित्रों ने पण मोकलो. सब्सक्राइब करो. आवा वीडियो हवे सतत અને સતત આવતા રહેવાના મિત્રો, અને એનું અપડેશન એમને નોટિફિકેશનમાં મળતું રહે માટે એમને ખાસ કહો કે સબસ્ક્રાઈબ કરે, અને સબસ્ક્રાઈબ કરી અને 2-3 વખત પુનરાવર્તન અવશ્ય કરો. થિયરી વાંચવાની જરૂર નહીં પડે. બરાબર. આ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરો, નવા અપડેટ તમને મળતા રહેશે. અને બીજી એક ખાસ નોંધ કે આ વિડીયોને 2 થી 3 વખત જુઓ મિત્રો, 2 થી 3 વખત જુઓ. હું ગેરંટી આપું, વાંચવાની જરૂર નહીં પડે. બિલકુલ રિયલી વાંચવાની બિલકુલ જરૂર નહીં પડે. ઓકે, તો અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ થાય છે. नमस्कार. जय हिंद, जय भारत.